સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। સિવિલ કમ્પાઉન્ડમાં દારૂની બોટલ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી। જૂની બિલ્ડિંગમાંથી દારૂની 9 બોટલ મળી આવી છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં બોટલો મળી હતી। પ્રદ્યુમનનગર પોલીસે કમ્પાઉન્ડમાં તપાસ હાથ ધરી છે। સિક્યુરિટી સ્ટાફે દારૂની બોટલો હટાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે। तो ये कहवाय कि राजकोट सिविल होस्पिटल में जो जूना बिल्डिंग में 9 बोटल तमे कहो छो कि 9 मળી आवेली तो ये वधारेमां वधारे गंभीर कहवाय। શું કામ કે મારે સિક્યુરિટીને જાણ કરવી છે, આરએમઓ સાહેબને કહેવું છે અને આની તટસ્થ તપાસ થાય। મેં જોઈ નહોતી અને જો મને ક્યાંય જોવામાં મારા અંદરમાં આવશે તો હું સીધો પોલીસ હા આમાં તપાસ પૂરેપૂરી હું કરાવીશ। એ તો તપાસનો વિષય છે, એ તપાસ કરવામાં આવશે। એમાં ક્યાંથી મળ્યું છે, શું છે, કે રીતે અહીંયા અવેલેબલ થયું છે, એ બધું તપાસ કરવામાં આવશે। અને આજે રજાનો દિવસ છે, સન્ડે છે અને કાલે જ્યારે ઓફિસ ખુલશે એ કમિટી વગેરે બનશે અને એ પછી તપાસ કરવામાં આવશે। અને જે પણ એમાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ એમાં હોસ્પિટલનો સ્ટાફ યા કોઈ જે એમાં સહભાગી હશે એને ચોક્કસ સજા મળશે અને તાત્કાલિક કાર્યવાહી થશે એમાં। તો અમને તો લાગતું નથી અને આવું અહીંયા અવારનવાર રાઉન્ડ તો મારતા જ હોય છે। તો આ 9 બોટલ આવી ક્યાંથી? પણ 9 બોટલો ગમે ત્યાંથી કોઈ પીન નાખેલી હોય રાતના સમયે, બાકી દિવસના કે રાતના રાઉન્ડ તો મારે જ છે સિક્યુરિટી। પણ હવે અંધારે ખાંચે ખૂંચકે કે આવા અચાનક ઓલું કર્યું હોય તો કાંઈ ખબર ન પડે। આમાં દારૂની 9 બોટલ તો હતી, સાથે ગ્લાસ હતા, સિગરેટ હતી, મહેફિલ તો મનાતી જ હોય। પણ હવે એ તો જોયા વગર કેમ ખબર પડે? રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી સંદેશ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યાં દારૂની એક નહીં પરંતુ 9 બોટલ મળી આવી છે। ત્યારે હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે પ્રનગર પોલીસ છે તે અત્યારે અહીં ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને જે સિક્યુરિટી સ્ટાફ છે તે પણ અહીં આવી ગયો છે। જ્યાંથી દારૂની 9 બોટલ મળી આવી હતી તે અત્યારે 9 બોટલ છે તે હટાવી લેવામાં આવી છે અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। 9 બોટલો મળી આવી છે અને જે આ 108 ખખડધજ છે તેને દારૂનો સ્ટોરેજ બનાવવામાં આવ્યો હતો। અહીં ખાલી દારૂની બોટલો, દારૂ માટેના ગ્લાસ અને સિગરેટ છે તે પણ અહીં રાખવામાં આવી હતી। ત્યારે સંદેશ ચેનલ છે તેને પોતાની સામાજિક જવાબદારી છે તે નિભાવી છે। કોના દ્વારા આ દારૂની પાર્ટી માણવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે, પરંતુ પ્રનગર પોલીસ છે તેના દ્વારા સિવિલ હોસ્પિટલના કેમેરા ચેક કરવામાં આવશે અને આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।